કે ભજન સમજવા માટે બાપુ વિચાર માગે છે અને મેં હમણાં કીધું એમ સદગુરુનું કંઈક મારી પાસે કંઈક લાઇટ થાય ને તો જ આ ભજન સમજાય, નકર તમે સાંભળ્યા હોય કાયમ પણ તમને આ ભજન શું કહેવા માગે છે સમજાતું ન હોય. આ અધૂરિયા નરને ન હોય દિલડા કેરી વાત, એવા નર કોઈ જો પૂરા મળે તો રાવું રેણી. આ ક્યારે બન્યું? નિરલબાઈ આપણા ક્ષત્રિય સમાજની દરબારની દીકરી કુંભારાણાની સાથે જ્યારે લગ્ન થયા, વાત લાંબી છે ટૂંકામાં કહું, એ લગ્ન થયા ને ત્યારે નિરલબાઈને વળાવવાનો સમય થયો અને ચોથા આંસુ એના માતા પિતા રડે છે, કારણ કે દીકરી વિદાય છે એ વહમી છે ભાઈ. ગમે એવો બાપ હોય આખી દુનિયામાં કોઈ દી રોયો ન હોય, પણ બાપુ જેથી દીકરી એનું ઘર છોડે ને, ગમે એવો બાપ હોય તો ભાંગીને ભૂકો થઈ જાય. બાપુ દીકરી દીકરી છે ભાઈ. એ નિરલબાઈ વળાવે છે એ વખતે એમના પિતાજી રોવે છે અને રોતા રોતા એમના પિતાજી દીકરીને કહે છે, નિરલબાઈને કહે છે કે બેટા તમે મારી પાસેથી કાંઈક માગો. એ કે પણ બાપુ આ ઘણું બધું આપ્યું છે, આમાં શું મારે માગવું? એ કે પણ બેટા કાંઈક માગો તો મને એમ થાય કે મારી દીકરીએ મારી પાસે કંઈક માગ્યું. એ કે બાપુ તો એક ગુરુ મહારાજને બોલાવી દો, મારે ગુરુ મહારાજના દર્શન કરવા છે. ગુરુ મહારાજને બોલાવ્યા, ઉગમસિંહ દાદા. ઉગમસિંહ દાદાને બોલાવ્યા અને કીધું, નિરલબાઈ વંદન કરીને કહે છે કે બાપુ કોઈની દીકરી ઘરે નથી રહીને મારે ઘરે રહેવો એવો કોઈ દાવો નથી, પણ મેં તમને એટલા માટે બોલાવ્યા કે હું મારા સાસરિયામાં જાઉં અને અહીંયા ઘરના જે સભ્યો હોય એને જો ભજન ગમતું હોય તો વાંધો નહીં, જો ભજન મને નહીં કરવા દે તો હું જીવી નહીં શકું. એના માટે મારે શું કરવું? ભજન મારો જીવ છે, ભજન મારો પ્રાણ છે, ભજન નહીં કરવા દે તો હું જીવી નહીં શકું. શાલિગ્રામ ભગવાનની મૂર્તિ આપીને કીધું કે બેટા આને લઈ જા, તારા રૂમમાં રાખજે અને ભજન ગાતી હોય બજાવતી હોય એવું તને લાગશે. નિરલબાઈ આવ્યા, કુંભારાણાએ કઈ હારા તો નહોતા પણ નિરલબાઈએ માર્ગે ચડાવ્યા અને બે જણા ભજન કરે છે. અને એક દિવસનો સમય છે, એમના નાના ભાઈ બાલસિંહ, કુંભારાણાના નાના ભાઈ બાલસિંહ નિરલબાઈના દિયર, એ બાલસિંહ ને કુંભારાણાએ ભલામણ કરી કે હું બે દી બાર ગામ જાઉં છું, તમે રાજનું ધ્યાન રાખજો. હવે એને ભજન ભજન કઈ લેવા દે, દરબારનું તમતું ભજન આ તો મારું, મને બધા ઘણા બધા એમ કે દરબાર છે તમે ભજનમાં કેમ આવી ગયા? મેં કીધું મારે ચારે બાજુથી વંટોળિયા સડ્યા એટલે આમાં મેળ આવ્યો, ને કે આપણને ભજન હારે કાંઈ લેવા દેવા જ નહોતું. અને આ બધું ચારે બાજુથી બાપુ બટાસટી બોલે પછી ભજન હુજે હો, ત્યાં સુધી હુજે નહીં. આ એ ભેગું એટલે બાલસિંહને કાંઈ ભજન હારે લેવા દેવા નહીં. અને હાંજ પડી નિરલબાઈના ઓરડેથી ભજન મીંડ્યા સંભળાવા. તો અહીંયા ઓરડે આવ્યો ને ત્યાં ભજન બંધ થઈ ગયા, અહીંયાથી આગો જાય ને ત્યાં ભજન સંભળાય. બે ત્રણ આટા માર્યા ને નિરલબાઈ બહાર આવ્યા. એ કે બાલસિંહ શું આટા મારો છો? એ કે મને હમણાં ભજન જેવું કંઈક સંભળાતું. તો કે ભજન તો આ રૂમમાં ચાલુ છે. તો કે મને કેમ નથી સંભળાતા? અહીંયા બાપુ આ નિરલબાઈ ભજન કરેલું કે અધૂરિયાને ન હોય દિલડા કેરી વાત, તમે અધૂરિયા છો એટલે તમને આ ભજન ન સંભળાય. એ અધૂરિયા કીધા ને બાપુ દરબારનો દીકરો અને ભાભી આવું મેણું મારે, સમ 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 રૂવાડા ઉભા થઈ ગયા. ભાઈ ભાભી તમે મને અધૂરિયો કહો છો? રાજપાટ ધન દોલત એ તો કે બધું દરબાર આઈનું હારે આવે એવું શું કર્યું? એ કે હારે આવે એવું કાંઈ નથી કર્યું. તો કે એની જરૂર છે, મરી જશો કાલ કોઈ નહીં ઓળખે. પછી માર્ગે ચડાવે. પછી બાલસિંહ કહે છે કે તો આ ભોગવું છું શું છે? બાપુ મહાપુરુષોએ ઘણી બધી શાન કરી છે તમને ને મને, બાકી બાપુ એમના તમે દેવાયત પંડિતને બાપુ 750 સેવક હતા એવું કહે છે. 750 સેવક દેવલ દેને ગોતવા માટે નીકળ્યા, મજવડીના પાથરમાં પૂગ્યા અને ધરો ભાંગ્યો. એ ધરો ભાંગ્યો ને પછી ગામમાં ધરો હાંધવા ગયા. કોકને કીધું કે આ ગામ કયું? કે મજવડી. એ કે જાઓ જાઓ લુવાર પાસે જઈને ધરો હાંધવી નાખો. એ દેવતણખીની કોડ હતી અને અહીંયા બાપુ ધરો હાંધવા ગયા. એ કે ધરો હાંધી દો. દેવતણખી કે ભાઈ આજ તો 11 છે, આજ હું કઈ કોડ માંડું નહીં. એ કે અરે અમારા ગુરુનો રથ છે, 750 સેવક ભેગા છે અને તમે રથને ધરો હાંધી દો. એ કે તારા ગુરુને બોલાવીને એ જો કે ઘણ ઉપાડે તો હાંધી દો, બાકી હું નહીં ઉપાડું. દેવાય પંડિતને બોલાવ્યા. એ કે તમે ઘણ ઉપાડશો? તો કે હા, કારણ કે એમને ઘમંડ હતો. અને ધરો ધખાવા મૂક્યો અને આમ બે ઠેબા રાખીને પછી કીધું કે મારો ઘા. એટલે દેવાયત પંડિતને એમ કે હું ઘા મારીને એરણને પાતાળમાં નાખ્યું, પછી કેવી રીતે હાથે એ ઘા માર્યો, એરણ વહી ગઈ પાતાળમાં અને પગ લાંબો કરીને ઘૂંટી માથે બાપુ બે ઠેબા રાખ્યા. કીધું કે મારો મારો મારો. એ 5 પછી ઘા માર્યા, ધરો હંધાઈ ગયો. પણ દેવાયત પંડિતના હાથમાંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે. આપણા ગામમાં મહાપુરુષ હોય આપણે નથી ઓળખતા, ગોતવા ક્યાં જવા?
આ અમને તમે ગમે એ માનતા હોય, અહીંયા આપણી જેટલી આબરૂ છે અહીંયા આવો જોવું હોય તો. નથી સમજી શકતા ને આપણા નો સમજે ને એટલે સમજી લેવાનું કે ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણા નો સમજે. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. મીરાને કોણ નડ્યું? રાણો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? નાયક. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. આપણા નડે પછી બહુ ગભરાવાની જરૂર નહીં. ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણા આપણને નડે. દેવાજ પંડિત દેવ તણખીને કહે છે કે આપ કોણ છો? એ કે હું તો આ ગામનો લુવાર છું, લોઢા ટીપું છું. એ કે આ ઘોંટી ઉપર ધરો હાંધ્યો તમે કોઈ મહાપુરુષ? એ કે હું જે હોય તમે કેમ જાઓ છો? એ કે દેવલ દેન ગોતવા. એ કે સરનામું છે? કે ના સરનામું જ નથી. તો કે જાય છો ચા? આવો બાપુ આજની વાતો જેથી કરીને દેવાયત પંડિતે ઈ મહાપુરુષને દેવ તણખીએ પરસેવો વાળી દીધો. એવું નથી હોતું કે આપણે જ કંઈક છીએ. તો ગામમાં બાપુ કોક આમ દાડી કરતો હોય ને એને તમે જવાબ ન આપી શકો. આ કે કોઈનું આગવું છે જ નહીં રામ. આ તો દડી પડી મેદાન મેં સૌ ખેલવા જાય બાપુ. સમય આવે ને જો ઘા લાગી જાય મેળ પડી જાય. બાકી આમાં મેળ એમ પડે એવું નથી રામ. ત્યાંથી એમને સરનામું મળ્યું દેવલ ક્યાં છે. અને પરીક્ષા કરીને 750 સેવક હતા, એમાં 4 જ વધ્યા. હાલો, હુરો, મણવીર ને ઢોંગો, આ 4 જ વધ્યા. બાકી કે બાપુ હાલો તમારી કંઠીઓ પાછી. એમ બાપુ ગુરુ શિષ્યના નાતા કોઈ નાની વાત નથી. શ્રીબાઈ કુંભાર અને પ્રહલાદે પહેલા બાપુ ગુરુ બનાવ્યા. પ્રહલાદે શ્રીબાઈ કુંભારને પહેલા ગુરુ બનાવ્યા. અને ભક્તિનું સર્જન ત્યાંથી થયું, કુંભારમાંથી. ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર. પ્રહલાદ જેને પ્રગટ કરે અને જપે સારો સંસાર. ગુરુ શિષ્યનો નાતો ત્યાંથી ચાલુ થયો. આવું મહાપુરુષો કહે છે. પ્રજાપતિને છે ને ખરેખર તો આમ કુંભાર ભગત જ કહે બધા. અમારા દિન પર હજી કહે છે કે કુંભાર ભગત. અમારા રાજા રજવાડા હતા ને તેથી બધા ઘોડા ઉપર જાય. આ ગામથી બીજા ગામ જવાનું હોય અને રાત થઈ જાય ને કોઈ ગામમાં રાત રોકાવાનું હોય ને તો અહીંયા ગામમાં પૂછે કુંભાર ભગતનું ઘર છે? અને એમ કે ના કુંભાર ભગત નથી તો 5 ગો હાલ્યા જાય પણ કુંભારના ઘરે રોકાય, બાકી બીજાના ઘરે રોકાય નહીં. કારણ કે તેથી બધા કાવા દાવા બહુ હાલતા. એટલે એ કે કુંભાર ભગતને અહીંયા જે કંઈ હોય ને એ પાકી ખબર પડી જાય, બીજાને અહીંયા ન પડે. કુંભાર ભગતનું બાપુ પહેલેથી નામ છે. બાપુ રહ્યું ને સેવાદાસ બાપુ હતા ને, પછી અષાઢી બીજ ને ગુરુ પૂનમ ને એવું બધું હોય ને, હારા કલાકારો લાવીને સંતવાણીના પ્રોગ્રામ કરાવે. અને પછી જે બાપુ નજીક બેવાળા સેવક હોય ને એ એમ કે બાપુ આજ તો ભારે મજા આવી, બાપુ આજ તો જામો પડ્યો, બાપુ આજ તો જામો પડ્યો. પછી બાપુ કે જામો પડ્યો પણ ફેર કઈ પડ્યો? આ ફેર ન પડે કોકના અહીંયા જામા પાડવાના ના, ફેર પડવો જોવે. એક કચ્છનો બારવટીયો બાપુ આ કાંઠે બારવટીયો હોય ને સતી તોરલનો ભેટો થાય અને હામા કાંઠે થાય ને બાપુ આ દુનિયામાં પીર કરીને પૂજાવી દેજો. આનું નામ ભજનનો પાવર કહેવાય. જ્યાં સુધી તમને મને ચિત્ર દેખાય નહીં ને ત્યાં સુધી તમને મને નક્કી ન જો કે આપણને તો ઘણા બધા દેખાણા, પણ આપણે તો જાડેજા કરતા બે જ છે. નકર ધરતી કપ થયો ને તેથી બાપુ બધાને ચિત્ર દેખાણું હતું પણ કોઈ સમજી ન હોય. કોરોના આવ્યો તેથી બાપુ દેખાણું પણ સમજી ન હોય. અને કચ્છનો બારવટીયો સતી તોરલ ને બે હોડીમાં બેઠા. મધદરીએ હોડી ફૂગીને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા મોભા મીડાનું લડવા. તેથી કચ્છનો કાળો નાગ થાર 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 મીડ્યો ધ્રુજવા. તોરલ હમણાં બુડી જાય છે, આ હોડીને હમણાં મરી જાય છે. તેથી તોરલે કીધું દરબાર તમે જેને માર્યા ને બધાને જીવવું હતું. લોહીને ફુવારા ઉડેમાં મજા આવતી હતી ને, મરી જાઓ. વહેલું મોડું મરવાનું તો છે, શું જીવીને કામ છે. જાડેજા જેવો જાડેજો બાપુ. એક સતી તોરલ ને જેસલ બે કાળ ઝાડ કાળો નાગ કહેવાય. પણ તોરલ સામે બાપુ નજર નહોતો કરી શકતો. જો મોત આટલું અઘરું છે. સામે કૂતરું મળે તો કૂતરાને કાપી નાખે, ઢોરું મળે ઢોરા. બાપુ એક ઘાન બે કટકા. બજારમાં નીકળે તો બારીયું બારણા ફટોફટ બંધ થાય. ઈ તોરલ પાસે રહ રોવા માંડ્યો. શું કામ? મોત સામે ઊભું હતું. ચારે બાજુ નજર કરીને આરો ન દેખાણો. તોરલ મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે, મને બચાવ. તેથી તોરલે કીધું જાડેજા હું તમારી ભેળે છું, અલગ ધણી હમણાં પુગાડી દે. તમે ગભરાવમાં મૂંઝાવમાં હોડી પુગાડવાની જવાબદારી મારી. પણ બાપુ એ લોડ ઉલળતા હોય તો બાપુ હૈયું હાથમાં રહે. પણ ત્યાં એને નક્કી કરી લીધું કે જો હોડી કાંઠે પૂગે ને તો હવે જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડી. બાપુ જીવો ત્યાં સુધી તલવાર નથી ઉપાડી. આપણે તો ધરતી કપાયો હતા બપોરે ધૂનું બોલતા તમારે ત્યાં શ્રી રામ જય. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં.
તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જ